તો વડોદરા શહેરના લાપીનો પીઝા આઉટલેટમાં બર્ગરમાં પ્લાસ્ટિકનો ટુકડો નીકળવાનો મામલો સામે આવ્યો છે। તો ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેને લઈને હવે તંત્ર પણ હરકતમાં આવ્યું અને ફરિયાદ બાદ ફૂડ વિભાગ અને સેનેટરી વિભાગે સંયુક્ત ચેકિંગ પણ હાથ ધર્યું હતું। તો તપાસ દરમિયાન પ્લાસ્ટિક નીકળ્યાની ફરિયાદ સાચી ઠરી હતી। તો ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ પાલિકાએ આઉટલેટ સામે કાર્યવાહી કરી છે અને ₹10,000નો દંડ ફટકાર્યો છે। અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને, એ પ્રકારની કામગીરી એ લોકો કરશે। હા, અમારે જે કાર્યવાહી ઉપરથી જે સૂચન હતું અને ફૂડ સેફ્ટીની ટીમ હંગાતે જે કાર્યવાહી કરવાની હતી દંડની એ અમે કરી ચૂક્યા છે અને અમારે હાલ પ્લાસ્ટિકની જે ફરિયાદ હતી એ અમને મળી છે, એના ભાગરૂપે અમે કાર્યવાહી કરી છે।